संशोधन बिलने लगती बैठकમાં જરી ચકમક જેપીસીની બેઠકમાં ઓવેસી હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી બેઠકમાં સુરત મનપા ઇમારતનો મુદ્દો ઉઠતા તકરારની વાત અસદુદ્દીન ઓવેસીએ મુદ્દો ઉઠાવ્યો હોવાની માહિતી સુરત મનપાની ઇમારતનો મુદ્દો ઉઠતા હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો સુરતની મનપા ઇમારતનો મુદ્દો અગાઉ વકફ ટ્રિબ્યુનલમાં ગયો હતો अपनी साथ असिस्टंट एडिटर उमंग रावल जोड़ी गया है। उमंग जे रीते वकफ संशोधन बिलनी जे अत्यारे चर्चा थई रही है बैठक मळवामां आवी हती अने जेमां जेपीसीनी बैठकमां ओवेसी अने हर्ष संघवी पण जे शाब्दिक एमनी टपाटपी थई हती शुं विगतो सामे आवे छे? ચોક્કસથી આજે ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં એક હોટલની અંદર જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની એક બેઠક મળે છે। બેઠકની અંદર રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે જ જે વકફ બોર્ડના સભ્યો અને એમના જે પ્રમુખ જે છે અસદુદ્દીન ઓવૈસી તેઓ પણ હાજર રહ્યા હતા અને અન્ય જે અગ્રણીઓ છે મુસ્લિમ સમાજમાંથી તેઓ પણ હાજર રહ્યા હતા। મુખ્ય વાત એ છે કે આ જે બિલને જે સુધારવાની વાત છે વકફના અને તેને લઈને આમાં જે ચર્ચાઓ થવાની હતી આમાં ગુજરાતની લગભગ 5 થી 6 જિલ્લાઓની જે જમીનો છે એ જમીનો વકફમાં કેવી રીતે ગઈ અને એના દસ્તાવેજો છે કંઈક અલગ દર્શાવી રહ્યા છે। आज बाबते જ્યારે વાત થઈ ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ છે ટકોર કરી હતી અને મીટિંગની અંદર ત્યારે હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે તેમણે રોકડું પરખાવી દીધું હતું અસદુદ્દીન ઓવૈસીને અને કહ્યું હતું કે અમે કોઈ ધર્મ પ્રત્યે અમારી કોઈ લાગણી પેલી નથી રહી અને રહેશે પણ નહીં પરંતુ મારા ગુજરાતના સર્વ ધર્મના સમાજના हितમાં જે પણ કઈ વાત હશે તે અમે વાત કરીશું એટલે આવી ઉગ્ર બોલાચાલી પણ મીટિંગની અંદર થઈ હતી અને ત્યારે રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેમણે અસદુદ્દીન ઓવૈસીને મીટિંગની અંદર જ રોકડું પરખાવી દીધું હતું। આ જે મીટિંગ થઈ એમાં જે મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમણે પોતાના આખા 14 મુદ્દા મૂક્યા છે જેમાંના મુદ્દા મૂકવામાં આ મીટિંગની અંદર જે ઇમરાન ખેડાવાલા કે જે ધારાસભ્ય છે જમાલપુર ખાડિયાના તેઓ પણ ઉપસ્થિત હતા અને તેમણે પણ બહાર આવીને ક્યાંક આ જે બિલ સુધારીની વાત છે તેમાં એ વિરોધ કરી રહ્યા છે એની વાત કરી હતી। 14 મુદ્દાઓ જે મૂક્યા છે 14 મુદ્દાઓની વાત પણ તેમણે કહ્યું હતું પરંતુ આની વચ્ચે તેમણે એમ પણ કહ્યું હતું કે મીટિંગની અંદર શું ચર્ચા થઈ એ અમે જાહેર નથી કરી શકતા કારણ કે અમુક વાતો છે એ ગોપનીય હોય છે અને ગોપનીયતાના આધારે જ અમે બધી વાતો ખુલીને શેર નહીં કરી શકીએ અને એ જ બાબતે જ્યારે હર્ષભાઈ સંઘવી જ્યારે ઇન્ટરવ્યુ આપવા આવ્યા મીડિયા સમક્ષ આવ્યા ત્યારે પણ એમણે આ વાત કહી કે અંદરની વાત છે અંદર રહે એટલું સારું છે પરંતુ આ બધાની વચ્ચે જે બેઠક થઈ આ બેઠકની અંદર જેપીસીની અંદર જે અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ પહોંચ્યા હતા હોટલમાં પહોંચ્યા બેઠકમાં હાજરી આપી અને એમણે ક્યાંક હાવ ઉભો કરવાનો જે પ્રયત્ન કર્યો હતો પરંતુ હાવ ઉભો ન થયો અને સામે જ રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રીએ તેમને સીધું જ સંભળાવી બતાવ્યું હતું। જી બિલકુલ ઉમંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।